પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએઈના પ્રવાસે પહોંચ્યા હતા। જ્યારે તેઓ યુએઈના પ્રવાસે પહોંચ્યા ત્યારે ત્યાંના જે રાષ્ટ્રપતિ છે તેમની સાથે તેમના દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી। હવે તેની સાથે સાથે જ્યારે પ્રધાનમંત્રી ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ પ્રધાનમંત્રી દ્વારા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। સૌથી મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રીનો યુએઈ પ્રવાસ 183 મિનિટનો રહ્યો હતો અને ત્યારબાદ પ્રધાનમંત્રી પહોંચ્યા હતા નેધરલેન્ડ ખાતે। હવે જ્યારે આ પ્રવાસ રહ્યો ત્યારે તેની અંદર અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ। સૌથી મહત્વપૂર્ણ વાત એ પણ આવીને ઊભી થઈ જાય છે કે જ્યારે એક તરફ વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ છે અને આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે જ્યારે પ્રધાનમંત્રીની મુલાકાત વૈશ્વિક નેતાઓ સાથે થતી હોય ત્યારે તેમાં શું ચર્ચા થાય તેની ઉપર સૌ કોઈની નજર રહેતી હોય છે અને એટલા જ માટે ગ્રાફિક્સના માધ્યમથી હવે એ સમજવું છે કે પ્રધાનમંત્રીની જ્યારે મુલાકાત રહી યુએઈની ત્યારે તેમાં શું ચર્ચા થઈ। સૌથી પહેલા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા યુએઈની મુલાકાત લેવામાં આવી। યુએઈનો પ્રવાસ છે તે તેમના દ્વારા ખેડવામાં આવ્યો હતો અને તેની અંદર મહત્વપૂર્ણ બાબતો વિશે ચર્ચા કરવામાં આવી હતી। અબુધાબી પહોંચ્યા પછી પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું। ગાર્ડ ઓફ ઓનર સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરાયું હતું। ખૂબ સન્માન સાથે તેમને આવકારવામાં આવ્યા હતા યુએઈ ખાતે અને વિશ્વની નજર હતી આ બેઠક પર। યુએઈ વાયુસેનાના F-16 ફાઇટર જેટ્સે પીએમના વિમાનને એસ્કોર્ટ કર્યું હતું। પ્રધાનમંત્રીના વિમાનને એસ્કોર્ટ કર્યા બાદ પ્રધાનમંત્રીનું એ નિવેદન પણ આપ્યું અને તેમણે એ પણ કહ્યું હતું કે આ એક સન્માનની વાત તેમના માટે કહેવાય, ખૂબ ગર્વની વાત કહેવાય। હવે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન વચ્ચે દ્વિપક્ષીય બેઠકો પણ થઈ અને આ બેઠકોની અંદર મહત્વપૂર્ણ કરારો અને અત્યારે જે વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ છે તેમાં ભારતને ફાયદો અપાવે તેવા વ્યવહારો વિશે ચર્ચા કરવામાં આવી અને આ દ્વિપક્ષીય બેઠકની અંદર અનેક મહત્વપૂર્ણ કરારો થયા છે। વેપાર, રોકાણ, ઉર્જા અને સુરક્ષાને લઈને આ બેઠકની અંદર ખાસ ચર્ચા કરવામાં આવી। ભારત સાથે યુએઈનો વેપાર છે તે પહેલેથી જ ખૂબ સારો રહ્યો છે પરંતુ વેપારની દ્રષ્ટિએ વધુ પ્રગતિ થાય તેને લઈને ચર્ચા। ભારત પણ રોકાણ કરશે અને યુએઈ પણ વધુ રોકાણ કરશે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી અને તેની સાથે સાથે એ પણ ચર્ચા કરવામાં આવી કે ઉર્જા ક્ષેત્રે અને જે વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી। હવે બંને દેશો વચ્ચે જે કરાર થયા છે તેની વાત કરવી છે। બંને દેશો વચ્ચે એલપીજી સપ્લાયને લઈને એક મહત્વપૂર્ણ કરાર થયો છે। એક તરફ હોર્મુઝ સ્ટ્રેટને લઈને સતત વિશ્વના દેશો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે તેવામાં એલપીજીને લઈને એક મહત્વપૂર્ણ કરાર। બીજો કરાર વાડીનારમાં શિપ રિપેર ક્લસ્ટર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। આ એ કરારો છે કે જે ભારત દેશને આગામી સમયમાં ખૂબ મોટા ફાયદા અપાવશે। જ્યારે એક તરફ વૈશ્વિક યુદ્ધની સ્થિતિ, મંદીનો એ સમયગાળો ચાલતો હોય, ક્યાંક રોકટોકનો સમયગાળો ચાલતો હોય, ટેરિફ વોર ચાલતું હોય, એ બધાની વચ્ચે ભારતને કેવી રીતે ફાયદો મળે તેના એ પ્રયાસો છે અને એટલા જ માટે એમઓયુ પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે। યુએઈએ ભારતમાં $5 અબજ રોકાણ કરવાની પણ જાહેરાત કરી છે એટલે ભારતને પણ એક સીધો ફાયદો અહીંયા મળી રહ્યો છે આ દ્વિપક્ષીય બેઠક થકી કે જ્યાં હવે યુએઈ અત્યાર સુધી ભારત થકી યુએઈને વધારે ફાયદો થતો હતો પરંતુ હવે યુએઈ પણ ભારતમાં રોકાણ કરશે। ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરબીએલ બેંક અને સન્માન કેપિટલમાં રોકાણ કરવામાં આવશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનાવવા માટેના એ પ્રયાસો છે તેને લઈને ચર્ચા કરવામાં આવી અને તેની અંદર ખાસ રોકાણ કરવામાં આવશે। બેન્કિંગ ક્ષેત્રની અંદર રોકાણ કરવામાં આવશે। સાથે જ બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક અને આર્થિક જોડાણ વધુ ગાઢ બનશે। આજે તેની ચર્ચા કરવામાં આવી છે। પ્રધાનમંત્રી જ્યારે આજે ગયા ત્યારે સામાન્ય રીતે જ્યારે તેઓ જતા હોય છે ત્યારે સૌથી મોટી વાત એ છે કે જ્યારે તેઓ અહીંયા સૌથી મોટી વાત એ કરતા હોય છે કે દેશો સાથેની મિત્રતા કેવી રીતે કેળવી અને તેને લઈને વારંવાર તેમનું એ સ્પષ્ટ નિવેદન પણ આવતું હોય છે। હવે હોર્મુઝ ખોલવા પર જે વાતચીત થઈ છે તે આપણે જણાવી દઈએ। પીએમ મોદીએ યુદ્ધ વચ્ચે યુએઈ પર ઈરાની હુમલાઓની નિંદા કરી છે। ઈરાન દ્વારા યુએઈને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું। એ
મત સાથે કે યુએઈ સપોર્ટ કરી રહ્યું છે અમેરિકા અને ઇઝરાયલને, અને યુએઈ દ્વારા પણ હુમલા કરવામાં આવ્યા છે. એ શંકાને આધારે યુએઈને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રી આજે ખુલ્લેઆમ તેની નિંદા કરી છે. હોર્મુઝની સામુદ્રધુની મુક્ત અને ખુલ્લી રહે તે મહત્વપૂર્ણ છે. અહીંયા પણ હોર્મુઝને લઈને ભારતે પોતાનો જે સંદેશો છે તે આપી દીધો છે. પોતે શું માને છે તેના વિશે સ્પષ્ટપણે જણાવ્યું છે. આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન થવું જોઈએ. વૈશ્વિક જે કાયદાઓ બનેલા છે તેનું સન્માન થાય તેના પક્ષમાં ભારત હંમેશાથી છે અને ભારત શાંત રહેવાના પક્ષમાં છે. ભારત દરેક સ્થિતિમાં યુએઈ સાથે ઊભું રહ્યું છે એવો એક ભરોસો આજે આપવામાં આવ્યો છે. એક તરફ ઈરાને જ્યારે યુએઈને ટાર્ગેટ કર્યું તેને લઈને પ્રધાનમંત્રીની એક સ્પષ્ટતા, તેમનો એક પક્ષ તેમણે રજૂ કર્યો. તેની સાથે સાથે આગામી સમયમાં જો યુએઈ પર કોઈ પણ સંકટ આવે છે તો ભારત પહેલા સાથે ઊભું રહેશે. શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટે ભારત સહયોગ હંમેશાથી આપતું રહ્યું છે અને આગળ પણ આપશે. જ્યારે પણ કોઈ પણ યુદ્ધની સ્થિતિ હોય, પછી એ ઇઝરાયલ હોય, હમાસ હોય કે પછી યુક્રેન રશિયા હોય, દરેક વખતે ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે અને આ વખતે પણ ભારતનું સ્ટેન્ડ સ્પષ્ટ છે કે ભારત શાંતિના પક્ષમાં છે. હવે ભારત અને યુએઈ વચ્ચે જે 7 કરારો થયા છે તેની વાત કરવી છે. સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ કરાર, જેમાં ભારતની જે ઉર્જા સુરક્ષા છે તેમાં વધારો થવાનો છે, કારણ કે ભારતે આ 7 મહત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. જે ઓઇલ ભંડાર છે તે વધુ મજબૂત થશે. અત્યારે સમગ્ર વિશ્વની નજર કે જ્યાં તેલ ખૂટી પડ્યું છે એવી વાતો પણ થઈ રહી છે. એક તરફ હોર્મુઝ બંધ છે, એના કારણે નુકસાન થઈ રહ્યું છે. તેવામાં ભારતે એક સમજદારીપૂર્વક નિર્ણય લીધો છે. બીજી તરફ જે એલપીજી અને એલએનજી સ્ટોરેજમાં સહયોગ પણ સંભવ છે. ભારતે પહેલેથી જ પોતાનું એક સ્ટેન્ડ આપ્યું છે કે યુએઈ સાથે તે કેવા પ્રકારનો વ્યવહાર કરવા માંગે છે અને એ 7 કરારોની અંદર આ પણ એક સામેલ છે કે એલપીજીને લઈને પણ એક મહત્વનો કરાર કરવામાં આવ્યો છે. હવે બીજો જે કરાર છે તે પણ સમજી લઈએ. એલપીજી સપ્લાય સમજૂતી, તેને લઈને પણ એક કરાર થયો છે. એલપીજી સપ્લાય મજબૂત થવા માટે આર્થિક ભાગીદારી વધારવા માટેનો એક કરાર કરવામાં આવ્યો છે. બંને દેશો એકબીજા સાથે જે આર્થિક ભાગીદારી છે તે ખાસ કરીને નોંધાવશે અને તેની સાથે સાથે પહેલા એવું હતું કે ભારત છે એ વધારે પ્રમાણમાં આયાત કરતું હતું યુએઈ પાસેથી, પરંતુ હવે તેમાં એક તરફ એવું પણ જોવા મળશે કે બંને દેશો સારી રીતે, સુચારુ રીતે અને વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ બંને દેશો ઇક્વલી પાર્ટનરશિપ કરશે. હવે સ્ટ્રેટેજિક ડિફેન્સ પાર્ટનરશિપ સમજૂતી, રક્ષા સહયોગ, ટેકનિકલ ભાગીદારી અને સુરક્ષાને પણ મજબૂતી મળશે. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ભારત અને યુએઈ વચ્ચે જે કરાર થયા છે એ પણ ખૂબ મહત્વપૂર્ણ રહેવાના છે, કારણ કે સુરક્ષાની દ્રષ્ટિએ પણ બંને દેશો એકબીજા સાથે આવીને ઉભા રહેવાના છે. હવે શિપ રિપેર ક્લસ્ટરનો જે કરાર છે તે પણ કરવામાં આવ્યો છે અને વાડીનાર પોર્ટમાં શિપ રિપેર ક્લસ્ટર પણ હવે બનશે. ભારત માટે આ એક ખૂબ મોટી વાત કહેવાય, કારણ કે ભારતને આર્થિક મજબૂતાઈ મળશે. શિપિંગ જે સ્ટ્રક્ચર છે તે પણ વધારે મજબૂત બનશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને ગ્રોથ મળવાનો છે, કારણ કે એક સીધું રોકાણ આ ક્ષેત્રની અંદર યુએઈ કરી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયાને પણ પ્રોત્સાહન મળશે, કારણ કે મેક ઇન ઇન્ડિયાને જો પ્રોત્સાહન મળશે તો જે આર્થિક રીતે ભારતની જે પ્રગતિ છે તે વધુ સારી રીતે થશે અને તેની સાથે સાથે આર્થિક ભાગીદારી ભારતની આ બંને દેશોમાં સારી રહેવાની છે. હવે શિપ રિપેરમાં સ્કિલ ડેવલપમેન્ટ પર સમજૂતી કરવામાં આવી છે, જેમાં સમુદ્રી કાર્યબળની ક્ષમતા છે તે પણ વધશે. ન માત્ર જમીની સ્તરે પરંતુ પાણીમાં પણ, એટલે સમુદ્રમાં પણ એ શક્તિ વધે એ માટેના પ્રયાસો છે અને એના જ માટે આજે હસ્તાક્ષર એમાં પણ કરવામાં આવ્યા છે. ભારત શિપ બિલ્ડિંગ, રિપેર અને સ્કિલ હબ બનશે, કારણ કે યુએઈનું રોકાણ એ ફક્ત જમીની સ્તરે જ નહીં પરંતુ સમુદ્રમાં પણ ભારતને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકાય તેના માટે એક મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. સુપર કમ્પ્યુટિંગ ક્લસ્ટર ભાગીદારી સમજૂતી થઈ છે કે જેમાં સુપર કમ્પ્યુટિંગ ક્લસ્ટરથી એઆઈ મિશનને પ્રોત્સાહન મળશે. અત્યારનો એ સમયગાળો કે જ્યારે તમામ બાબતો એઆઈથી સજ્જ છે અને એની વચ્ચે જ્યારે ઇન્ટરનેટના સમયગાળામાં એઆઈનો જમાનો જ્યારે આવ્યો હોય ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પણ કેવી રીતે વેગ આપવો તે આના પરથી સમજી શકાય છે, કારણ કે આ મિશનને પણ પ્રોત્સાહિત થવાનો એક વધુ ચાન્સ મળવાનો છે. હવે યુએઈનું ભારતમાં $5 અબજ રોકાણનું જે વચન છે તેની વાત કરવી છે.
સૌથી પહેલા તો આ રોકાણ જે કરવામાં આવશે તેનાથી રોકાણ તો થવાનું છે, પરંતુ તેની સાથે સાથે જે રોજગારી છે તેમાં પણ ખૂબ મોટા પાયે વધારો થવાનો છે અને એના જ કારણે ભારતની ઇકોનોમીને બૂસ્ટ મળવાનું છે. બીજી સૌથી મોટી વાત એ પણ છે કે ભારત યુએ વિકાસ ભાગીદારી પણ મજબૂત બનવાની છે. મિત્રતાના સંબંધો હોય કે પછી એ કામ રિલેટેડ એ સંબંધો હોય, પ્રોફેશનલ સંબંધો હોય, એ પણ ભારત અને યુએઈના વધારે મજબૂત બનવાના છે, કારણ કે બંને વચ્ચે વિકાસની ભાગીદારીની વાત થઈ છે અને એને જ અનુરૂપ આ 7 કરારો થયા છે. હવે યુએઈ સાથેના સંબંધો ખૂબ મહત્વપૂર્ણ છે અને એ કેમ મહત્વપૂર્ણ છે એ પણ સમજી લઈએ. યુએઈએ ઓપેક છોડી દેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. યુદ્ધની આ પરિસ્થિતિ થોડા જ સમય પહેલા યુએઈ દ્વારા એક ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જ્યારે યુએઈએ કહ્યું હતું કે હવે તે ઓપેકથી દૂર થાય છે અને સમગ્ર વિશ્વને ખૂબ મોટો ઝટકો તેમણે આપ્યો હતો. યુએઈ 2027 સુધીમાં તેના ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા માંગે છે અને એટલા જ માટે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જો યુએઈ પોતાના ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારે છે અને ભારત સાથે જો તેની ઘનિષ્ઠ મિત્રતા થાય છે, સીધો ફાયદો ભારતને મળવાનો છે. ભારત ફ્યુચર પ્લાનિંગ કરી રહ્યું છે. ઉત્પાદન 50 લાખ બેરલ પ્રતિ દિવસ કરવાની એક યોજના છે અને જો આ યોજના કારગર સાબિત થાય છે તો ભારત પણ આ જ ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ હિસ્સો ધરાવશે. ભારતને ખૂબ મોટો ફાયદો મળી શકે છે, કારણ કે એક તરફ જે રીતે અત્યારે વિશ્વમાં તેલની અછત, ઓઇલનો જથ્થો ખૂટી પડ્યો, એવી ઘણી બધી વાતો થઈ રહી છે. તેની સાથે સાથે તેને લઈને જે ઈરાનમાં જે યુદ્ધ છે, પરિસ્થિતિ છે, તેને લઈને ઓઇલ સંકટ આવી પડ્યું છે, એવી વાતો થઈ રહી છે. ત્યારે ભારતે પહેલેથી પોતાનો રસ્તો અહીંયા બનાવી દીધો છે, યુએઈ સાથે સંબંધો મજબૂત કરીને. મુલાકાત બંને દેશોના વેપાર રોકાણ સંબંધોને પણ મજબૂત બનાવશે. ભારતે આજે સ્પષ્ટતા કરી કે યુએઈ માટે હંમેશા તેઓ આગળ રહેશે. હંમેશા યુએઈને સુરક્ષાની દ્રષ્ટિએ પણ કોઈ પણ જરૂર હશે તો ભારત આગળ રહેશે, પરંતુ તેની સાથે સાથે તેમણે એ પણ કહ્યું છે કે જે કામ છે, જે કરાર છે, તેમાં પણ ભારત ઇક્વલી પાર્ટિસિપેટ કરશે અને સાથે બંને દેશો વચ્ચે પહેલાથી જ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી રહી છે. ભારત અને યુએઈ વચ્ચે પહેલેથી જ એ વેપારિક સંબંધો ખૂબ સારા રહ્યા છે, પરંતુ હવે વધુ સારા કેવી રીતે કરવા તેની આજે વાત કરવામાં આવી છે. ભારતમાં યુએઈનું એક્સપોર્ટ કેટલું છે એની પણ હવે વાત કરી લઈએ. ગલ્ફ દેશોમાં ભારત સૌથી વધુ એક્સપોર્ટ યુએઈમાં કરે છે. આ એક આંકડો જે ખૂબ સમજવાનું પણ છે અને તેની સાથે સાથે ભારત એ કેટલું એક્સપોર્ટ કરે છે અને ભારતની નજરે યુએઈની કિંમત કેટલી વધારે છે એ પણ દર્શાવે છે. યુએઈ ભારતનો સૌથી ત્રીજો મોટો વેપારિક ભાગીદાર છે. ભારત અને યુએઈ વચ્ચે ભાગીદારી એ વર્ષોથી ચાલી આવતી ભાગીદારી છે અને ત્રીજા નંબરનો એ સૌથી મોટો દેશ કે જ્યાં વેપારિક ભાગીદારી છે. બંને દેશો વચ્ચેનો 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર છે. હવે આજે જ્યારે પ્રધાનમંત્રી મળ્યા છે રાષ્ટ્રપતિને, ત્યારે એ વેપારિક સમજૂતીઓમાં વધુ વેગ મળવાનો છે. આ આર્થિક રીતે પણ સદ્ધરતા મળવાની છે, પરંતુ એવું નથી કે આ ફક્ત આજે તેની વાતચીત થઈ હોય. આ પહેલા પણ ભારત અને યુએઈ વચ્ચે વેપારિક ભાગીદારી ખૂબ મજબૂત રહી છે. યુએઈ 2 લાખ કરોડનું ઇમ્પોર્ટ કરે છે ભારત પાસેથી. હજુ પણ ભારત આમાં થોડું ઘણું પાછળ છે. ભારત નિકાસ કરતા યુએઈમાંથી વધુ આયાત કરે છે. ભારત જેટલું ઇમ્પોર્ટ કરે છે એનાથી વધુ તે એક્સપોર્ટ નથી કરી શકતું. આ એક ખૂબ મોટી બાબત છે. આ સમજવા જેવી બાબત છે કે જેમાં ભારત પણ હવે વધુ એક્સપોર્ટ કેવી રીતે કરશે તેની વાત કરવામાં આવી છે. ભારતે 2022-23માં યુએઈથી 4 લાખ કરોડની પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરી હતી. આ સમજવા જેવી બાબત, કારણ કે 6 લાખ કરોડનો એ આખો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની એક કામગીરી, જેમાં 2 લાખ કરોડનો ઇમ્પોર્ટ યુએઈ કરે છે, પરંતુ 4 લાખ કરોડનું ઇમ્પોર્ટ ભારત યુએઈ પાસે કરે છે અને એટલા જ માટે એ એક્સપોર્ટ વધારે ભારત કેવી રીતે કરી શકે તેની આજે વાતચીત થઈ છે. ભારતે યુએઈ સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને જે 7 વેપાર કરાર આપણે આજે સમજ્યા છે તેની ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, સિગ્નેચર કરવામાં આવી છે અને આ વ્યૂહાત્મક ભાગીદારી ખૂબ મજબૂત બનવાની છે. ભારત યુએઈમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, મેટલ, સ્ટોન ને એક્સપોર્ટ કરે છે. આ એક સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યાં યુએઈ એ પોતાની તાકાત જે તેલ થકી ધરાવે છે, ભારત એ પણ
એક્સપોર્ટ કરે છે, તેની સાથે સાથે મેટલ સ્ટોન છે, આ બધું પણ એક્સપોર્ટ કરે છે. જેમ્સ એન્ડ જ્વેલરી, મિનરલ્સ, અનાજ, ખાંડ, ફળ અને શાકભાજીનું પણ એક્સપોર્ટ ભારત કરે છે. આ એક સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે જ્યારે ભારત અને યુએઈના સંબંધો જ્યારે વધુ મજબૂત બની રહ્યા છે ત્યારે પહેલા એ ભાગીદારી કેવી હતી એ આપને જણાવી રહી છું. ચા, માંસ અને સી ફૂડ તેમજ કાપડનું પણ એક્સપોર્ટ ભારત કરે છે યુએઈને. એટલે આ 2 લાખ કરોડ જે ભારત એક્સપોર્ટ કરે છે એમાં આ બાબતો સામેલ છે, પરંતુ હવે તેમાં વધારો થવાનો છે. એન્જિનિયરિંગ, મશીનરી ઉત્પાદનો અને રસાયણોનું પણ ભારત એક્સપોર્ટ કરે છે. ભારત પહેલેથી જ અમેરિકા હોય કે પછી રશિયા હોય કે પછી યુએઈ જેવા ગલ્ફ કન્ટ્રીઝ હોય તેમાં પોતાની એક્સપોર્ટ તાકાત હવે ધીરે ધીરે વધારી રહ્યું છે અને હવે આ બેઠક પછી એ તાકાત વધુ વધવાની છે. પીએમની નેધરલેન્ડ મુલાકાત. તેઓ યુએઈ ગયા, 183 મિનિટની તેમની ત્યાં મુલાકાત રહી અને ત્યારબાદ તરત જ તેઓ નેધરલેન્ડના પ્રવાસે ગયા. ત્યાં ભારતીય સમુદાયના લોકો સાથે તેમણે વાતચીત કરી. પરંતુ પીએમ મોદી 9 વર્ષ પછી નેધરલેન્ડના પ્રવાસે ગયા છે. આટલો લાંબો સમયગાળો અને ત્યારબાદ પ્રધાનમંત્રીને આવકારવા માટે જે ભારતીય સમુદાયના લોકો હતા તે પણ ખૂબ જ સજ્જ હતા. દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની આ જે મુલાકાત છે તે રહેવાની છે. ખૂબ મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે નેધરલેન્ડની આ જે મુલાકાત છે 9 વર્ષ બાદની આ મુલાકાત કે જ્યાં વૈશ્વિક પરિસ્થિતિઓ જ્યારે ખૂબ ગંભીર છે, ખૂબ ચિંતાજનક છે, તેની વચ્ચેની આ મુલાકાત છે. વેપાર, ટેકનોલોજી અને સેમિકન્ડક્ટરના મુદ્દાઓ પર વાત થઈ છે. એક તરફ ભારત છે તે સેમિકન્ડક્ટર હબ બનવા તરફ પોતાનો એ પ્રયાસ કરી રહ્યું છે અને તેની વચ્ચે આ જગ્યાની મુલાકાત, આ દેશની મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે. જળ વ્યવસ્થાપન, ગ્રીન એનર્જી અને સંરક્ષણ સહયોગ ઉપર આ બંને દેશો વચ્ચે વાતચીત કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત અહીંયા એ પણ છે કે ભારત ટેકનોલોજી ક્ષેત્રે કેવી રીતે આગળ વધી શકાય તે માટેના પ્રયાસો કરી રહ્યું છે, કારણ કે એ તમામ દેશો સાથે મુલાકાત પણ કરી રહ્યું છે કે જ્યાં ભારત છે એ દ્વિપક્ષીય કરારો પર વાતચીત કરી શકે અને તેની સાથે સાથે પોતે વિશ્વની અંદર જે મજબૂત સ્થાન ધરાવે છે તેમાં વધારે આગળ કેવી રીતે વધી શકાય તેની ચર્ચા કરી શકે. નેધરલેન્ડ પ્રવાસ મહત્વપૂર્ણ કેમ છે એ પણ જાણી લઈએ. નેધરલેન્ડની કંપની ASML વિશ્વની સૌથી મોટી ચિપ મશીન બનાવતી કંપની છે. ભારત હવે મેક ઇન ઇન્ડિયાનું એક વિઝન છે તેની સાથે આગળ વધી રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે નેધરલેન્ડનો એ પ્રવાસ એટલા માટે મહત્વપૂર્ણ છે કે એ તમામ જગ્યાઓ કે જે ભારતને ખૂબ ફાયદો અપાવી શકે છે, ખૂબ મહત્વ ધરાવે છે, તેની સાથે દ્વિપક્ષીય કરારો કરશે. આગામી સમયમાં ચિપ નિર્માણ ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે ભાગીદારી થશે. જેમ મેં આગળ જણાવ્યું એમ કે ટેકનોલોજીથી સજ્જ ભારત અને હવે તેમાં વધુ એક નવો અધ્યાય જ્યારે ઉમેરાવા જઈ રહ્યો છે, મેક ઇન ઇન્ડિયાને વધુ વેગ મળી રહ્યો છે, ત્યારે ભારત એ તમામ દેશો કે એ જે ક્ષેત્રની અંદર આગળ છે એ તમામ પાસેથી શીખ મેળવી ભાગીદારી કરી અને ખૂબ આગળ વધવાના પ્રયાસો કરી રહ્યું છે. વેપાર અને રોકાણ વધારવાની પણ તૈયારી છે. ફક્ત એટલું જ નહીં કે દ્વિપક્ષીય વેપાર સારું થાય, વધે, પરંતુ ભારતની અંદર નેધરલેન્ડ હોય, યુએઈ જેવા દેશો છે તે રોકાણ કરે, પરંતુ તેની સાથે સાથે ભારત પણ ત્યાં વધુ સારી રીતે રોકાણ કરી શકે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ વધુ સારી રીતે થઈ શકે તે માટેના પ્રયાસો છે. નેધરલેન્ડ ભારતમાં રોકાણ કરનારા મોટા દેશોમાં સામેલ છે, કારણ કે એક તરફ ભારતનું રોકાણ જ્યારે વધારે હોય ત્યારે આ દેશો પણ ભારતમાં વધારે રોકાણ કરે તે માટેના પ્રયાસો છે અને આવી પરિસ્થિતિની વચ્ચે જવું એ ખૂબ મોટી વાત પણ કહેવાય. અને આ મુલાકાતમાં જે નવી રોકાણની યોજનાઓ છે, વ્યાપારી કરારો છે, તેની ઉપર ખાસ વાતચીત કરવામાં આવી છે. નવું રોકાણ કેવી રીતે કરી શકાય, આ રોકાણથી ફાયદો શું થવાનો છે તેના વિશે વાતચીત કરવામાં આવી છે. એટલે આ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે પ્રધાનમંત્રી જ્યારે આ બંને દેશોમાં જાય છે, વૈશ્વિક પરિસ્થિતિ આટલી ગંભીર હોવા છતાં તેઓ ત્યાં જાય છે, પરંતુ તેની વચ્ચે ભારત આવી કપરી પરિસ્થિતિમાં પણ કેવી રીતે આગળ આવી શકે તેના પ્રયાસો હંમેશા થતા હોય છે. અને હાલ રોકાઈએ એક બ્રેક માટે.